નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। પાપાના દેહાંત પછી અમે બધા ભાઈઓ જાયદાદના વેચણી માટે વકીલની રાહ જોઈ રહ્યા હતા। વકીલે જ્યારે આવીને વસિયત વાંચી તો ખબર પડી કે પાપાએ અબજો રૂપિયાની જાયદાદ અમારી જગ્યાએ ઘરના જૂના માળીના નામે કરી દીધી છે। અમે ગુસ્સામાં માળીને મારવા જ જવાના હતા કે માળીએ રડતા રડતા પોતાની ખિસ્સામાંથી જૂની તસવીર કાઢીને બતાવી, જેને જોતા જ અમે બધા ભાઈઓના રૂવાડા ઊભા થઈ ગયા। આસમાન પર છવાયેલા ઘેરા કાળા વાદળો અને જોરદાર થતી ધોધમાર વરસાદે આખી હવેલીને એક અજીબ સન્નાટા અને અત્યંત ભારે માહોલમાં જકડી લીધી હતી। આ એ મનહૂસ દિવસ હતો જેની રાહ અમે કદાચ અજાણતા કેટલાય વર્ષોથી અધીરાઈથી જોઈ રહ્યા હતા। પણ જ્યારે આ દિવસ આવી ગયો તો હવામાં ફેલાયેલી ખામોશી માથા પર કોઈ ભારે હથોડાની જેમ પડી રહી હતી। મારા પિતાજી બ્રિજભાન ચૌધરીની અર્થી ઉચકાઈ ચૂકી હતી। સ્મશાનની માટીમાં તેમની રાખ હવે પૂરેપૂરી ઠંડી થઈને મિલાઈ ચૂકી હતી અને હવેલીની દિવાલો જે ક્યારેય તેમની રોબદાર અવાજથી ધ્રુજી ઉઠતી હતી હવે અનાથ થઈ ચૂકી હતી। પણ સાચું કહું તો મારા દિલમાં અનાથ થવાનો કોઈ અહેસાસ નહોતો, બલકે એક અજીબ નશો ભરેલી ખુશી હતી, એક એવી દબાયેલી પ્રસન્નતા જેને હું મારા ચહેરાના ખોટા ગંભીર ભાવો પાછળ છુપાવીને બેઠો હતો। અમે ત્રણેય ભાઈઓ યશવર્ધન, આનંદ અને સુમિત ડ્રોઈંગ રૂમની વચ્ચે મૂકેલા શાહી મખમલી સોફા પર બિરાજમાન હતા અને અમારી વચ્ચે એક ઊંડી અને સુકૂનભરી શાંતિ ફેલાયેલી હતી। આ શાંતિ કોઈ દુઃખની નહોતી, બલકે રાહની હતી, એ રાહ જે સદીઓ જેવી ભારે લાગી રહી હતી। મેં મારા કાંડા પર બાંધેલી મોંઘી રોલેક્સ ઘડિયાળ પર ફરી એકવાર નજર નાખી તો કાંટા મને ધીમે ધીમે ચાલતા જણાયા। દરેક પસાર થતો પળ મારી ધીરજની કસોટી કરી રહ્યો હતો। બહાર લોનમાં હજી કેટલાક લોકો દેખાતા હતા જેઓ પાપાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા, પણ હવે તેઓ અમને છોડીને ધીમે ધીમે જતા દેખાતા હતા। ફૂલોની સુગંધ વરસાદની ભીનાશ સાથે મિશ્રિત થઈને હવામાં એક અજીબ ગંધ પેદા કરી રહી હતી જે મારા માટે ગુગડામણનું કારણ બની રહી હતી। મેં મોટી ઉલઝન સાથે પલ્લું બદલ્યું અને આનંદ તરફ જોયું જે પોતાની આદત મુજબ મોબાઈલ ફોન પર આંગળીઓ ફેરવી રહ્યો હતો। તેના કપાળ પર પડેલી લીટીઓ કહી રહી હતી કે તે પણ મારા જેટલો જ બેચેન છે। જ્યારે સુમિત વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતો જ્યાંથી અમારા ખાનદાની વકીલ અને પાપાના જોતા જૂના મુનશી રમેશચંદ્રને આવવાનું હતું। અમે ત્રણેય ભાઈઓની ફિતરત એક સરખી હતી। અમે ત્રણેય દોલતના પૂજારી અને સત્તાના ભૂખ્યા હતા। પાપા અમારા માટે માત્ર એટીએમ મશીન અથવા એક એવી અડચણ હતા જે અમારી અયાસીઓના રસ્તામાં ઊભા હતા। તેમનો નિયમો પ્રત્યેનો પ્રેમ, જૂના જમાનાના રીત રિવાજો ચલાવવા અને તેમનો સખત સાચો વ્યવહાર અમને ઝેર જેવો લાગતો હતો। મને યાદ છે જ્યારે પણ હું ફેક્ટરીના હિસાબમાં હેરફેર કરવાનો પ્રયાસ કરતો, પાપા પોલીસવાળાની જેમ મને પકડી લેતા અને બધાની સામે જ મારી બેઇજ્જતી કરી દેતા। તેમની નજરમાં મારા માટે ક્યારેય ઇજ્જત નહોતી, બલકે હંમેશા એક સવાલ હતો, એક શંકા હતી, જાણે તેઓ જાણતા હોય કે મારો જમીર ક્યાં માટીનો બનેલો છે। પણ હવે તેઓ ચાલ્યા ગયા હતા હંમેશ માટે અને પાછળ છોડી ગયા હતા આ અબજો રૂપિયાની સલ્તનત, આ જમીનો, આ હવેલી અને બેંકોમાં પડેલા અબજા રૂપિયા જેના હવે અમે લોકો એકલા માલિક હતા। આનંદે ફોન બાજુમાં મૂકતા દબાયેલી અવાજે કહ્યું, ભૈયા, આ રમેશચંદ આટલી વાર કેમ કરી રહ્યો છે? ક્યાંક કોઈ તકલીફ તો નહીં થઈ ગઈ હોય? અંતિમ સંસ્કાર કરીએ 3 કલાક પણ વીતી ગયા છે, હવે તો તેને આવી જ જવું જોઈએ। મેં તેને ઘૂરતા કહ્યું, થોડી ધીરજ રાખો આનંદ, તે વકીલ છે, ક્યાંક ભાગી તો નહીં જાય, કાગળો તૈયાર કરી રહ્યો હશે। તમે તો જાણો છો કે પાપા પોતાની વસ્તુઓ કેટલી ગુપ્ત રીતે રાખતા હતા। આખરી વખત સુધી તેમણે કોઈને હવા પણ ન લાગવા દીધી કે વસિયતમાં શું લખ્યું છે, પણ સ્પષ્ટ છે, વારસ તો અમે જ છીએ, બીજું કોણ હોઈ શકે? સુમિતે ટાંગ અડાડતા હસીને કહ્યું, બિલકુલ ભૈયા, વારસ તો આપણે જ છીએ, પણ પાપાનું કંઈ ખબર નહીં, કદાચ અડધી દોલત તેમણે કોઈ અનાથાલય કે કોઈ ટ્રસ્ટને આપી દીધી હોય। તેમની તો આદત હતી પુણ્ય કમાવાની। અમારે બસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો એવું કંઈ થયું હોય તો અમે અદાલતમાં ચેલેન્જ કરી દઈશું। હું કોઈ અનાથ આશ્રમ કે ટ્રસ્ટને મારી મહેનતની કમાણી ખાવા નહીં દઉં। સુમિતની આ વાત પર અમે ત્રણેયના હોઠ પર એક શેતાની મુસ્કાન ફેલાઈ ગઈ। અમારી મહેનત, આ શબ્દ અમારા મોંમાંથી કેટલો અજીબ લાગતો હતો। આખી ઉંમર અમે બીજાની કમાણી પર જ એશ કરી હતી, પણ અમને લાગતું હતું કે આ અમારો જન્મસિદ્ધ અધિકાર છે। હું ઊભો થઈને બારી પાસે ગયો અને પડદો થોડો ખસેડીને બહાર જોવા લાગ્યો। વરસાદ હવે તેજ થઈ ચૂક્યો હતો।
અને લોનમાં કાદવ અને પાણી ભરાઈ રહ્યું હતું. એ જ કાદવમાં જૂના વડલાના ઝાડ નીચે એક આછેરો દેખાતો હતો જે વરસાદમાં ભીંજાતો હતો. એ માળી હતો. આ ઘરનો એ મનુષ્યનો ઘર જેનું નામ કદાચ કોઈને યાદ પણ નહોતું. લોકો તેને બસ માળી કહીને બોલાવતા હતા. તેના કપડાં ફાટી ગયા હતા. માથા પર એક જૂનો અંગોછો હતો અને તે ઘૂંટણમાં માથું દબાવીને એવી રીતે રડી રહ્યો હતો જાણે તેની તો આખી દુનિયા જ લૂંટાઈ ગઈ હોય. તેનું આ રડવું, આ ઢોંગ, આ વફાદારીનો ઢોંગ મારા આખા શરીરમાં આગ લગાવી રહ્યો હતો. મને આ વ્યક્તિથી નફરત હતી, એક એવી ઊંડી અને બિનકારણની નફરત જે છેલ્લા 7 વર્ષથી મારા સીનામાં પલળી રહી હતી. જ્યારથી આ વ્યક્તિ હવેલીમાં આવ્યો હતો, પાપાનો વ્યવહાર અમારી સાથે વધુ ઠંડો થઈ ગયો હતો. આ 7 વર્ષ પહેલાંની વાત છે. જ્યારે પાપા શહેરમાંથી પાછા ફર્યા તો આ મેલો કૂચેલો નવજવાન તેમની ગાડીમાં બેઠો હતો. પાપાએ કહ્યું હતું કે આજથી અહીં માળી કામ કરશે અને આઉટ હાઉસમાં રહેશે. અમને વાંધો ઉઠાવ્યો હતો કે એક અજાણ્યા વ્યક્તિને ઘરમાં રાખવું ખતરાથી ખાલી નથી, પણ પાપાએ અમને ઠપકો આપીને ચૂપ કરાવી દીધા હતા. પછી જોતજોતામાં આ માળી પાપાનો જમણો હાથ બની ગયો હતો. પાપા દર વખતે તેને પોતાની પાસે બેસાડતા, તેની સાથે વાતો કરતા, પોતાના હાથે ફળ કાપીને પણ આપતા. અહીં સુધી કે જ્યારે પાપાને પેરાલિસિસનો હુમલો આવ્યો અને તેઓ પથારીવશ થયા ત્યારે અમે ત્રણેય ભાઈઓએ તો તેમના રૂમ તરફ મોં પણ ન કર્યું, કારણ કે ત્યાં દવાઓની દુર્ગંધ આવતી હતી. પણ આ માળી રાતોરાત જાગીને તેમના પગ દબાવતો, તેમને નવડાવતો અને તેમની ગંદકી સાફ કરતો હતો. પાપાની આંખોમાં તેના માટે જે મોહબ્બત અને અપનાપણ હતું એ અમને ક્યારેય નસીબ નહોતું થયું. મને લાગતું હતું કે આને પાપા પર કોઈ કાળો જાદુ કરી દીધો છે અથવા તો તેમને કંઈક એવું પીવડાવી દીધું, નહીંતર એક નોકરની એટલી હિંમત કેવી રીતે થઈ શકે કે તે હવેલીના માલિકોના દિલ પર રાજ કરે. હું દાંત કચકચાવતો વિચારી રહ્યો હતો કે બસ થોડી વારની વાત છે. એકવાર વસિયત વંચાઈ જાય પછી હું આ માળીને એવી રીતે બેઇજ્જત કરીને કાઢી મૂકીશ કે તે આખી જિંદગી યાદ રાખશે. તેની વફાદારીનો એવો બદલો આપીશ કે તે ભીખ માગવા મજબૂર થઈ જશે. ત્યાં દરવાજા પર ટકોરો થયો અને નોકરે આવીને જાણ કરી કે વકીલ સાહેબ આવી ગયા છે. આ સાંભળતા જ અમે ત્રણેય ભાઈઓ તરત પોતાની જગ્યાએ સીધા થઈને બેઠા અને ચહેરા પર ગંભીરતા ફેલાવી લીધી, જાણે અમે ખૂબ જ દુઃખી હોઈએ. વકીલ રૂમમાં દાખલ થયા. તેઓ સફેદ વાળવાળા, મોટા, રોબદાર અને સારી પર્સનાલિટીવાળા વ્યક્તિ હતા, જેમણે પોતાની આખી ઉંમર કોર્ટ અને અદાલતમાં જ ગાળી હતી. તેમની આંખોમાં એવી તેજસ્વીતા હતી જે સામેવાળાના દિલની હાલત જાણી લેતી હતી. તેઓ ભીંજાઈ ગયા હતા. તેમણે પોતાનો કોટ ઝાડ્યો અને હાથમાં પકડેલી ચામડાની ભારે બેગ ટેબલ પર મૂકી. આ બેગમાં અમારી કિસ્મત બંધ હતી. વકીલે અમને નમસ્તે કરી અને પછી સોફા પર બેઠા. તેમનો ચહેરો સપાટ હતો અને તેઓ ખામોશ નજરે વારા પરથી અમને ત્રણેયને જોઈ રહ્યા હતા, જાણે તેઓ કોઈ એવું રહસ્ય જાણતા હોય જેનાથી અમે લોકો અજાણ હોઈએ. રૂમની હવામાં તણાવ વધતો જઈ રહ્યો હતો. આનંદે બેધ્યાનપણે ગળું ખખારીને કહ્યું, વકીલ સાહેબ, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. હવે વાર ન કરો, કૃપા કરીને વસિયત વાંચી સંભળાવી દો, જેથી અમે પાપાની આખરી ઈચ્છાઓ પૂરી કરી શકીએ અને જાયદાદનું વહેંચણી કરી શકીએ. વકીલ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને બેગની જીપ ખોલી. એક વાદળી રંગની જાડી ફાઇલ બહાર કાઢી, પણ તેને ખોલતા પહેલા તેમણે પોતાનો હાથ રોકી લીધો અને અમારી તરફ જોઈને બોલ્યા, રિઝવાન ચૌધરી સાહેબની એક શરત હતી. વસિયત વાંચતા પહેલા આ રૂમમાં ઘરનો દરેક વ્યક્તિ હાજર હોવો જોઈએ અને એ ખાસ નોકર પણ જેને તેઓ પોતાના દીકરાની જેમ ખૂબ ખાસ રીતે રાખતા હતા. મારી કાનપટ્ટીઓ પર ગુસ્સાથી નસો ઉપસી આવી. હું ગર્જના કરતા બોલ્યો, શું મતલબ? તમે એ માળીની વાત કરો છો? શું તમે બ્રિજભાન ચૌધરીના દીકરાઓને એક બેકોડીના નોકર સાથે બેસાડીને વસિયત સંભળાવશો? આ તો અમારી બેઇજ્જતી છે વકીલ સાહેબ. અમે તેને અહીં બોલાવી શકીએ નહીં. સુમિત પણ ગુસ્સામાં ઊભો થઈ ગયો અને બોલ્યો, આ શું તમાશો છે વકીલ સાહેબ? એ તો એક ઘરનો નોકર છે. તેને તેની પગાર મળી જશે. તેને અહીં બેસવાની શું જરૂર છે? પણ વકીલ સાહેબ પોતાની વાત પર અડગ રહ્યા. તેમણે ફાઇલ પાછી બેગમાં મૂકવાનો ઈશારો કર્યો અને ઠંડા અવાજે કહ્યું, આ ચૌધરી સાહેબનો આખરી હુકમ છે. જો એ છોકરો અહીં નહીં હોય તો વસિયત નહીં ખુલે અને મામલો પછી અદાલતમાં જશે, જ્યાં વર્ષો લાગી શકે છે. નિર્ણય તમારા હાથમાં છે. આ સાંભળીને અમને જાણે સાપ સૂંઘી ગયો. અદાલતનું નામ સાંભળતા જ અમારા હોશ ઠેકાણે આવી ગયા, કારણ કે અમે હવે વધુ રાહ જોઈ શકતા નહોતા. મેં મોટી મુશ્કેલીથી પોતાના ગુસ્સાને કાબૂમાં કર્યો અને નોકરને ઈશારો કર્યો કે મનહૂસ માળીને બોલાવી લાવો. થોડી જ વારમાં દરવાજો ફરી ખુલ્યો અને એ માળી અંદર દાખલ થયો. તે માથાથી પગ સુધી ભીંજાયેલો હતો.
તેના કપડામાંથી પાણી ટપકતું હતું અને તે કાંપી રહ્યો હતો. તેની આંખો સોજી ગયેલી હતી, જાણે તે સતત રડતો જ રહ્યો હોય. તે દરવાજા પાસે જ કાર્પેટ પર બેસવા લાગ્યો તો વકીલ સાહેબે તેને ટોક્યો અને પોતાની પાસે મૂકેલા સ્ટૂલ તરફ ઇશારો કર્યો. વેદાંત, અહીં આવો, મારી પાસે બેસો. તેનું નામ વેદાંત હતું. આ તો મને આજે જ યાદ આવ્યું, નહીંતર અમે લોકો તો તેને હંમેશા ઓએ અહીં આવ કે અરે ઓ માળી એવું કહીને જ બોલાવતા હતા. તે હિચકિચાયો પણ વકીલના દબાવ નાખવાથી ડરતા સ્ટૂલની કિનારી પર બેઠો. અમે ત્રણે તેને એવી નજરે ઘૂરી રહ્યા હતા કે જો નજરો ખંજર હોત તો હવે સુધી તેનું સીનું છલની થઈ ગયું હોત. રૂમમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. બહાર વરસાદનો અવાજ તેજ થઈ ગયો હતો અને ક્યારેક વીજળીની કડકડાટ બારીઓના કાચને પણ કંપાવી દેતી હતી. વકીલ સાહેબે ચશ્મા લગાવ્યા, ફાઇલ ખોલી અને શાંત અવાજમાં વાંચવા માંડ્યા. હું વ્રિજભાન ચૌધરી પોતાના પૂરા હોશો હવાસ અને કોઈ દબાણ વગર આ વસિયત બનાવી રહ્યો છું. આ બધી વાતો તો ફોર્માલિટી વાળી હતી, પણ તે પછી જે કંઈ લખેલું હતું એ અમારા પગ નીચેથી જમીન કાઢી લેવા માટે પૂરતું હતું. મારી જિંદગી એક ખુલ્લી કિતાબ નહોતી. મેં ઘણા બધા રાજ પોતાના સીનામાં દફન કરી રાખ્યા હતા, પણ હવે મોતના મુખને આરે હું પોતાનો જમીન સાફ કરવા માગું છું. મારા 3 દીકરા યશવર્ધન, આનંદ અને સુમિત મારી પહેલી પત્નીના છે. મેં તેમની પરવરિશમાં કોઈ કસર નહોતી છોડી. તેમને દુનિયાની સૌથી સારું શિક્ષણ આપ્યું, દરેક ઈચ્છા પૂરી કરી, પણ અફસોસ કે આ ત્રણેય મારા નામનો બોજ નહોતા ઉઠાવી શક્યા. દોલતના ઘમંડે તેમને માણસમાંથી દરિંદા બનાવી દીધા. તેમના દિલમાં રહેમ નહીં બલકે માત્ર હવસ છે. વકીલ સાહેબ રોકાયા અને અમારી તરફ જોયું. અમે ત્રણેય શર્મિંદગીથી નહીં બલકે ગુસ્સાથી લાલ થઈ ગયા હતા. પાપા મરતા પણ અમને બેજત કરીને ગયા હતા, પણ આ તો માત્ર શરૂઆત હતી. અસલી ધમાકો તો હવે થવાનો હતો. વકીલ સાહેબે પાનું ફેરવ્યું અને વાંચ્યું. આજથી 25 વર્ષ પહેલાં મારી જિંદગીમાં એવો વળાંક આવ્યો હતો જેણે મને અંદરથી તોડી નાખ્યો હતો. મારી પહેલી પત્ની સિવાય મારી એક અને લગ્ન થયેલા જે હું ગુપ્ત રીતે એક ગરીબ પણ ખૂબ જ શરીફ સ્ત્રી સાથે કર્યા હતા એ મારો પ્રેમ હતો અને તેનાથી મને એક દીકરો પણ થયો હતો. હું સમાજ અને મારી પહેલી પત્નીના ડરથી તેને સામે નહોતો લાવી શક્યો, પણ જ્યારે એ બાળક 4 વર્ષનો થયો તો તેની માતાનું દેહાંત થઈ ગયું અને મારી પાસે તેને હવેલીમાં લાવવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો રહ્યો. આ શબ્દો સાંભળતા જ મારા દિમાગમાં જાણે ઘંટડીઓ વાગવા લાગી. 4 વર્ષનું બાળક, 25 વર્ષ પહેલાં. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મારા હાથમાં પરસેવો આવી ગયો. મેં કાતર નજરે આનંદ અને સુમિત તરફ જોયું. તેમના ચહેરા પર સફેદ પડી ગયા હતા. તેમની આંખોમાં એકદમથી દેશરત ઉતરી આવી. આ એ રાજ હતું જેને અમે ત્રણેય ખૂબ ઊંડે દફન કરી દીધું હતું. અમને લાગતું હતું કે પાપાને ક્યારેય ખબર જ નહોતી પડી, પણ પાપા તો બધું જાણતા હતા. વકીલ સાહેબનો અવાજ ભારે થઈ ગયો અને તેઓ સતત વાંચતા રહ્યા. મને એ રાત ક્યારેય નહીં ભૂલાય જ્યારે હું એ માસૂમ બાળકને આંગળી પકડીને હવેલીમાં લાવ્યો હતો. મારી પહેલી પત્નીએ આસમાન સિર પર ઊંચકી લીધું હતું અને મારા આ ત્રણેય દીકરાઓ, જે તે વખતે પોતે પણ બાળકો હતા, એ માસૂમને અપનાવવાથી ઇનકાર કરી દીધો હતો. એ રાતે ઘરમાં કયામતનો મંજર હતો. હું થાકી હારીને સૂઈ ગયો, પણ જ્યારે સવારે મારી આંખ ખુલી તો એ બાળક ગાયબ હતું. અહીં પહોંચતા વકીલ સાહેબનો અવાજ ડગમગી ગયો અને રૂમનો દરવાજો બહારથી તેજ હવાને અથડાઈને જોરથી ખુલ્યો, જેથી અમે બધા ચોંકી ઉઠ્યા. મને એ કઈ તોફાની રાત યાદ આવવા લાગી. તે વખતે હું 15 વર્ષનો હતો અને આનંદ 13 વર્ષનો અને સુમિત 11નો. અમારી માતાએ અમને શીખવ્યું હતું કે એ બાળક અમારો દુશ્મન છે, એ અમારી જાયદાદનો હિસ્સેદાર છે, એ ગંદી ગટરનો કીડો છે. મને યાદ છે કે કેવી રીતે અમે ત્રણેય ભાઈઓએ તેને બહેલાવી ફૂસલાવીને સાયકલ પર બેસાડ્યો હતો. એ માસૂમ અમને પોતાના ભાઈ સમજીને અમારી સાથે ચાલી પડ્યો હતો. તેને શું ખબર હતી કે તેના ભાઈઓ તેના કસાઈ બની ચૂક્યા છે. અમે તેને શહેરથી દૂર એક વિરાન વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં એક મોટી નહેર વહેતી હતી. મને આજે પણ યાદ છે કે તે કેટલો રડી રહ્યો હતો. તે પાપા પુકારી રહ્યો હતો, પણ અમે તેના મોં પર ટેપ ચોંટાડી દીધી હતી. અમે તેને માર્યો હતો, ખૂબ માર્યો હતો, અને પછી મેં એક ભારે પથ્થર ઊંચકીને તેને માથા પર દે માર્યો. તે બેહોશ થઈ ગયો અને અમે તેને મરી ગયેલો સમજીને નહેરના તેજ પાણીમાં ફેંકી દીધો. ઘરે પાછા ફરીને જ્યારે અમે આવ્યા તો અમે વાર્તા બનાવી દીધી કે તે બગીચામાં રમી રહ્યો હતો અને પછી ક્યારેક પગપાળો બહાર નીકળી ગયો અને ગાયબ થઈ ગયો. પાપા તે વખતે ખામોશ થઈ ગયા હતા. તેઓ સમજી ગયા હતા, પણ તેમની પાસે કોઈ પુરાવો નહોતો. આજે 25 વર્ષ પછી એ મુર્દા ભૂતકાળ જમીન ફાડીને અમારી સામે આવીને ઊભો થઈ ગયો હતો.
વકીલ સાહેબે પાણીનો ઘૂંટડો પીધો અને આગળ વધવા લાગ્યા. હું વર્ષો સુધી આ જ ગમમાં ઘૂલતો રહ્યો કે હું પોતાના જીગરના ટુકડાને સુરક્ષિત નહોતો રાખી શક્યો. હું પોતાના એ હત્યારા દીકરાઓ સાથે એક જ છત નીચે જિંદગી ગુજારતો રહ્યો અને રોજ જીવતો રોજ મરતો રહ્યો. પણ કુદરતના ખેલ પણ અજીબ છે. 7 વર્ષ પહેલાં હું એ મંદિરમાં ગયો હતો જ્યાં હું અવારનવાર શાંતિની શોધમાં જતો હતો. ત્યાં મારી નજર એક નવજવાન પર પડી જે લોકોને લંગર ખવડાવી રહ્યો હતો. તેના કપાળ પર એક ઊંડા ઘાનો નિશાન હતો અને તેની આંખો બિલકુલ મારી સ્વર્ગવાસી પત્ની જેવી હતી. જ્યારે મેં તેના વિશે પૂછપરછ કરી તો મારા પર જે ખુલાસો થયો એ કોઈ ચમત્કારથી ઓછો નહોતો. એ મારો એ જ દીકરો વેદાંત હતો જેને મારા આ જાલિમ દીકરાઓએ નહેરમાં ફેંકી દીધો હતો. ભગવાને તેને બચાવી લીધો હતો. એક ગોવાળિયાએ તેને ડૂબતો જોઈ લીધો હતો અને બચાવી લીધો. આ સાંભળતા જ મારા ગળામાં જાણે કાંટા ખૂંચવા લાગ્યા. મારી સાંસ રૂંધાવા લાગી. શું તે જીવતો બચી ગયો હતો? આ કેવી રીતે શક્ય છે? મેં તો પોતે તેને ડૂબતા જોયો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈ બચી ન શકે. મારા અંદર વિચારોનું એક તોફાન ઉમટી આવ્યું. જો તે જીવતો છે તો પછી તે ક્યાં છે? શું તે પોલીસ પાસે ગયો? શું કોઈએ તેને છુપાવીને ક્યાંક રાખી લીધો? વકીલ સાહેબે એ વાત વાંચી જેણે મારી આખી દુનિયા જ પલટી નાખી. હું તેને પાછો ઘરે લાવ્યો પણ મેં પોતાની અને તેની ઓળખાણ છુપાવી રાખી. હું ડરતો હતો કે જો મારા આ દરિંદા દીકરાઓને ખબર પડી ગઈ કે તેમનો શિકાર જીવતો છે તો તેઓ ફરીથી તેને મારી નાખશે. એટલે મેં તેને માળી બનાવીને પોતાની આંખો સામે રાખ્યો જેથી તે સુરક્ષિત રહે. મેં આંચકા સાથે માથું ઊંચકીને માળી તરફ જોયું જે હજી પણ માથું નમાવીને બેઠો હતો અને તેના ખભા કાપી રહ્યા હતા. તો આ માળી, આ ગંદા કપડામાં રહેતો નોકર, આ અમારો ભાઈ વેદાંત છે. આ એ જ બાળક છે જેને અમે કતલ કર્યો હતો. મારા આખા વજૂદમાં સનસનાટી દોડી ગઈ. આ 7 વર્ષથી અમારી સાથે રહ્યો, અમારા જુલમ સહન કર્યા, અમારી ગાળો સાંભળી અને ઉપસુધા ન કરી. શું આ બદલો લેવાની કોઈ નવી રાહ હતી? વકીલ સાહેબે વસિયતનો આખરી અને નિર્ણય આપનારો ભાગ વાંચ્યો કારણ કે મારા 3 દીકરા યશવર્ધન, આનંદ અને સુમિતે મારી જિંદગીને નર્ક બનાવી દીધી અને એક માસૂમ જાન લેવાનો પ્રયાસ કર્યો. એટલે હું બ્રિજભાન ચૌધરી પોતાના પૂરા હોશ હવાસમાં આ ત્રણેય મારી જાયદાદમાંથી બેદખલ કરું છું. મારી તમામ જાયદાદ, આ હવેલી, આ ફેક્ટરીઓ, જમીનો અને તમામ બેંકના રૂપિયા પૈસા હું મારા ચોથા અને એકમાત્ર વફાદાર દીકરા વેદાંત ચૌધરી જે હાલ માળી છે તેના નામે કરું છું. આ સાંભળતા જ મારા દિમાગની નસો જાણે ફાટી જવાની હતી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને અમારા બધાના ચહેરા પર ઊંડો લાલ રંગનો ગુસ્સો ઉમટી આવ્યો. આ આઘાત સહન કરવાથી બહાર હતો. અબજો રૂપિયાની જાયદાદ હાથમાંથી નીકળી રહી હતી અને એ પણ એ વ્યક્તિના હાથમાં જઈ રહી હતી જેને અમે જૂતાની ટચે રાખતા હતા. મેં પોતાની જગ્યાએથી કોઈ ઘાયલ શેરની જેમ ગર્જના કરતો ઊભો થયો. ખોટું, આ બધું ખોટું છે. આ બકવાસ છે. વકીલ સાહેબ, તમે આ નોકર સાથે મળીને આ સાજિશ રચી છે. આ વસિયત જાડી છે. અમારા બાપ બુઢાપામાં પાગલ થઈ ગયા હતા. આનંદે પણ પાગલોની જેમ ચીસ પાડી. આ શક્ય છે. આ 2% માળી અમારો ભાઈ કેવી રીતે બની શકે? આ વેદાંત હોય જ ન શકે. વેદાંત તો મરી ગયો છે. અમે તો તેને પોતે. એ બોલતા બોલતા રોકાઈ ગયો પણ તેની અધૂરી વાત બધું બયાન કરી રહી હતી. સુમિતનું તો માનસિક સંતુલન જ ખરાબ થઈ ગયું. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેણે ટેબલ પર મૂકેલો એક ભારે કાચનો ફૂલદાન ઊંચક્યો અને માળી તરફ ઘસ્યો. હરામખોર, તારી આ હિંમત! તું અમારા બાપની જાયદાદ હડપ કરીશ. તે પાપાને બરગાવ લાવ્યા છે. હું તને આજે જીવતો નહીં છોડું. રૂમનો મંજર એક જંગના મેદાનમાં બદલાઈ ગયો. અમે ત્રણેય ભાઈઓના માથા પર જુનૂન સવાર થઈ ગયું હતું. અમે ભૂલી ગયા હતા કે ત્યાં વકીલ હાજર છે, કે કાયદો નામની કોઈ વસ્તુ પણ હોય છે. અમારા માથા પર માત્ર એ જ ધૂન સવાર હતી કે આ કાંટાને હંમેશ માટે ઉખડી નાખવો જોઈએ. સુમિતે ફૂલદાન તેના માથા પર મારવાનો પ્રયાસ કર્યો પણ માળીએ હાથ ઊંચો કરીને પોતાનો હાથ આગળ કરી દીધો જેથી ફૂલદાન તેના હાથ પર અથડાયું અને તૂટી ગયું. તે દુઃખથી કરાહતો જમીન પર પડી ગયો. વકીલ સાહેબ ચીસ પાડી રહ્યા હતા. રૂકો, આ શું કરી રહ્યા છો? કાયદાને હાથમાં ન લો. તેમણે વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો પણ મેં તેમને જોરથી ધક્કો મારી દીધો. તેઓ બુઢા માણસ હતા. તેઓ સંભાળાઈ ન શક્યા અને લડખડાતા સોફા પર જઈને પડ્યા. હું આગળ વધ્યો અને માળીનો ગળો બંને હાથથી જકડી લીધો અને તેને જમીન પર ઉંચકી લીધો. મારી આંગળીઓ તેના ગળામાં ઘસી રહી હતી. બોલ, બોલ, તું કોણ છે? સાચું કહે નહીતર આજે તારી જીભ ખેંચી લઈશ. કોણે શીખવ્યું છે તને આ બધો ડ્રામા? માળીનો ચહેરો તેલ મેલાયો હતો. સાંસો ઉખડી રહી હતી પણ તેને પોતાને છોડાવવાનો પ્રયાસ નહોતો કર્યો. તે બસ પોતાની ભીંજાયેલી આંખોથી મને જોઈ રહ્યો હતો. એ આંખોમાં ભય નહોતો,
બલકે એક અજીબ પ્રકારનું રહેમ હતું જે મારા ગુસ્સાને વધુ ભડકાવી રહ્યું હતું. આનંદે આવીને તેને લાત મારવાનું શરૂ કરી દીધું. સુમિતે તેને મુક્કા મારી રહ્યો હતો. અમે તેને પાગલોની જેમ મારી રહ્યા હતા. તેના કપડાં ફાટી ગયા હતા અને નાક તેમજ મોંમાંથી લોહી વહેતું હતું. પણ અમને જરાય રહેમ નહોતો આવતો. અમને લાગતું હતું કે જો અમે તેને ખતમ નહીં કરીએ તો અમે બધું જ ગુમાવી દઈશું. આ અમારી દોલતની જંગ હતી. મારી નાખો આને, ખતમ કરી દો. આજે આની કહાની ખતમ કરી દો. આનંદ ચીસ પાડી રહ્યો હતો. માળી જમીન પર પડ્યો તડપી રહ્યો હતો. તેણે અનેક વાર હાથ જોડવાનો પ્રયાસ કર્યો પણ અમે તેને તક નહોતી આપી રહ્યા. જ્યારે તે સુમિત ફરી એકવાર તેને મારવા માટે ઝૂક્યો, માળીએ પોતાની કમીઝના ખિસ્સામાં કાપતા લોહીથી સનાયેલા હાથ નાખ્યા અને ત્યાંથી એક મૂંઝાયેલી તુજાયેલી જૂની તસવીર કાઢી લીધી. તેણે કાપતા હાથે એ તસવીર મારા ચહેરાની બિલકુલ સામે કરી દીધી. મારી નજર જેવી એ તસવીર પર પડી, મારો ઊંચો કરેલો હાથ હવામાં જ અટકી ગયો. વખત જાણે થંભી ગયો અને મારા દિલની ધડકન એક પળ માટે રોકાઈ ગઈ. એ તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ હતી અને વર્ષો જૂની હતી, પણ તેની નજર એટલી સ્પષ્ટ હતી કે મારી આત્મા સુધી કાંપી ઉઠી. એ તસવીરમાં એક 4 વર્ષનું બાળક મુસ્કુરાઈ રહ્યું હતું અને તેના ગળામાં એક ખાસ પ્રકારનો જૂનો ચાંદીનો લોકેટ લટકતું હતું. આ કોઈ સામાન્ય લોકેટ નહોતું. આ એ જ લોકેટ હતું જેને હું 25 વર્ષ પહેલાં નહેરના કિનારે એ બાળકના ગળામાંથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેની ઓળખાણ મટી જાય. પણ તેનો દોરો એટલો મજબૂત હતો કે તે તૂટ્યો જ નહોતો. અને હવે એ જ લોકેટ એ જ માળીના ગળામાં પણ હાજર હતો જે તેની ફાટેલી કમીઝમાંથી ડોકાતો હતો. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ગળું સુકાઈ ગયું અને આંખો સામે એ ભયાનક ભૂતકાળ એક જીવંત હકીકત બનીને નાચવા લાગ્યો. એ બાળક મર્યું નહોતું, તે ખરેખર પાછો આવી ગયો હતો. મારા હાથમાં એ જૂની અને ખસ્તા હાલતની તસવીર કોઈ દહકતા અંગારા જેવી લાગી રહી હતી જેને જોતા મારા આખા વજૂદમાં એક સનસનાટીની લહેર દોડી ગઈ. મારા દિલની ધડકન એટલી તેજ થઈ ચૂકી હતી કે મને પોતાના સીનામાં હથોડા પડતા લાગી રહ્યા હતા. આ કોઈ સામાન્ય તસવીર નહોતી. આ મારા ભૂતકાળનો એ ભયાનક અરીસો હતો જેને હું 25 વર્ષ પહેલાં તોડી નાખ્યો હતો. પણ આજે તેની કીર્તિઓ મારા આત્માને લૂલુહાન કરી દીધી હતી. તસવીરમાં હાજર એક 4 વર્ષનું બાળક પોતાની માસૂમ મુસ્કાન સાથે મારી તરફ જોઈ રહ્યું હતું અને તેના ગળામાં એ ચાંદીનું લોકેટ અટકતું હતું જે આ વખતે મનહૂસ માળીના ગળામાં હાજર હતું. મારી નજરો ક્યારેક એ તસવીર પર જતી અને ક્યારેક જમીન પર પડેલા એ વ્યક્તિ પર જેને અમે 7 વર્ષોથી જૂતાની ટચે રાખતા આવ્યા હતા. મારા ગળામાં કાંટા ખૂંચવા લાગ્યા અને જીભ તાળવે ચોંટી ગઈ. આનંદ અને સુમિત મારી તરફ સવાલી અને ભયભીત નજરે જોઈ રહ્યા હતા. તેઓ મારા મોંમાંથી ઇનકાર સાંભળવા માંગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું કહું કે આ ખોટું છે, આ કોઈ ધોખો છે, પણ મારી આંખોએ એ જ સત્ય જોઈ લીધું હતું જેમાંથી બચવું અશક્ય હતું. મને એ કાળી રાત યાદ આવવા લાગી જ્યારે હું 15 વર્ષનો હતો અને મારા અંદરનો શેતાન જાગ્યો હતો. મને યાદ આવ્યું કે કેવી રીતે મેં એ બાળકના ગળામાંથી આ લોકેટ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેની કોઈ ઓળખાણ મીટી જાય, પણ એ દોરો નહોતો તૂટ્યો. આજે એ દોરો, એ જ લોકેટ અમારા ગળાનો ફાંસો બની ચૂક્યો હતો. રૂમમાં એવી ખામોશી છવાઈ ગઈ હતી જે મોતથી પણ વધુ ભયાનક હતી. બહાર આસમાનમાં વીજળી કડકડી રહી હતી તો રૂમની રોશની પણ જલબૂત થઈ રહી હતી જાણે કુદરત પણ અમારા ગુનાઓ પર ગવાહી આપી રહી હોય. હું લડખડાતી અવાજે આનંદ તરફ જોઈને માથું હા નામાં હલાવ્યું તો આનંદના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેના ચહેરાથી લોહી જ ઉતરી ગયું અને સુમિત જે હજી તેને મારવા તૈયાર હતો પથ્થરની મૂર્તિની જેમ એકદમ જામી ગયો. અમે ત્રણેય ભાઈઓ વચ્ચે એવો ભયાનક માહોલ કાયમ થઈ ગયો જે ફક્ત મુજરીમો વચ્ચે જ હોય છે. અમે સમજી ગયા હતા કે પાપાએ અમારી સાથે જિંદગીનો સૌથી મોટો ખેલ રમ્યો છે. એ બુઢો જેને અમે મોતના પથારીમાં એકલો છોડી દીધો હતો એ મરતા મરતા અમારી જડોના તેજાબ રેડી ગયો હતો. મારા દિમાગમાં આંધીઓ ચાલી રહી હતી કે આ કેવી રીતે શક્ય છે. અમે તો તેને પોતાના હાથે નહેરમાં ધક્કો માર્યો હતો. મેં પોતે તેના માથા પર પથ્થર માર્યો હતો અને તેને પાણીમાં ડૂબતો જોયો હતો. પછી આ જીવતો કેવી રીતે બચી ગયો? અને જો જીવતો હતો તો આ 7 વર્ષ સુધી ખામોશ કેમ રહ્યો? આ નોકર બનીને અમારી ગાળો કેમ સાંભળતો રહ્યો? શું આ રાહ જોઈ રહ્યો હતો કે અમે પૂરી તેની જાળમાં ફસાઈ જઈએ? ગુસ્સા અને નફરતની એક નવી લહેર મારા અંદર પેદા થઈ. આ પસ્તાવો નહોતો, આ ભય હતો કે જો આ સાચું સાબિત થઈ ગયું તો એ અબજોની જાયદાદ જેના માટે અમે આટલા પાપડ બેલ્યા છે એ બધું ધુમાડાની જેમ ઉડી જશે. વકીલ સાહેબ જે હજુ સુધી હક્કાબક્કા ઊભા હતા તેમની હિંમત પાછી ફરી અને તેઓ આગળ વધીને માળીને ટેકો આપીને ઊભા કરવા લાગ્યા.
તેમના અવાજમાં શક્તિ હતી. જ્યારે તેમણે કહ્યું, યશવર્ધન, હોશમાં આવો. તમે લોકો પોતાના જ ભાઈ પર હાથ ઊંચો કરી રહ્યા છો. ભગવાનથી ડરો. આ એ જ વેદાંત છે, તમારું લોહી, તમારો ભાઈ, જેને ભગવાને ફરી તમારી સાથે મેળવ્યો છે. પણ વકીલના શબ્દો મારા માટે ઝેરથી ઓછા નહોતા. મને આ વખતે એ ભાઈથી ધૃણા થઈ રહી હતી. આ અમારો ભાઈ ન હોઈ શકે. આ એ કાંટો હતો જેને અમે 25 વર્ષ પહેલાં ઉખાડી ફેંક્યો હતો અને હવે આ ફરી ઉગી નીકળ્યો હતો. મેં ગુસ્સાથી આગળ વધીને વકીલ સાહેબને જોરથી ધક્કો માર્યો. તેઓ ફરી એકવાર સોફા પર પડી ગયા અને મેં ચીસ પાડતા કહ્યું, બકવાસ બંધ કરો. વકીલ, જો તમે પોતાની જિંદગીની ખેર ઈચ્છો તો તરત અહીંથી દફા થઈ જાઓ અને પોતાની એ મનહૂસ ફાઇલ પણ સાથે લઈ જાઓ. અમને કોઈ વસિયતની પરવા નથી. આ ઘરના વારસ અમે છીએ અને અમે જ રહીશું. આ 2% માળી કાલે પણ નોકર હતો અને આજે પણ નોકર જ રહેશે. આનંદે તરત દરવાજા તરફ છલાંગ લગાવી અને તેને અંદરથી લોક કરી દીધો. સુમિતે ફોનની તારો ઉખાડીને ફેંકી દીધી. અમે ત્રણેયની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. હવે મામલો જાયદાદથી આગળ નીકળીને જિંદગી અને મોતનું કારણ બની ચૂક્યો હતો. વકીલ સાહેબ ડરથી કાંપવા લાગ્યા. તેમણે કદાચ ક્યારેય અમારું આ જાનવર જેવું સ્વરૂપ નહોતું જોયું. હું પાછો ફરીને વેદાંત તરફ જોયું કે હવે દિવાલનો ટેકો લઈને ઊભો હતો. તેના ચહેરા પર ઈજાના નિશાન હતા અને લોહી વહી રહ્યું હતું, પણ તેની આંખોમાં અજીબ પ્રકારનો સુકૂન હતો. એ સુકૂન જે મને વધુ અંદરથી દહેલાવી રહ્યો હતો. તેણે ધીમી અવાજે કહ્યું, યશવર્ધનભાઈ, હું જાયદાદ માટે નહોતો આવ્યો. હું તો માત્ર પાપાની સેવા કરવા માટે રોકાયો હતો. મને તમારું કંઈ જ નથી જોઈતું. તમે બધું રાખી લો, બસ મને પાપાના ઘરમાં રહેવા દો. હું એક પાગલની જેમ તડપી ઉઠ્યો અને તેની પાસે જઈને તેનો ગળો પકડી લીધો. મારી આંગળીઓની પકડ એટલી સખત હતી કે તેની સાંસ રૂંધાવા લાગી. મેં તેના કાન પાસે જઈને કહ્યું, તું શું સમજે છે કે અમે તારા આ ડ્રામામાં આવી જઈશું? તે 7 વર્ષ સુધી અમને બેવકૂફ બનાવ્યા, પાપાના કાન ભર્યા અને હવે તું ખૂબ બેચારો બની રહ્યો છે. તું ઈચ્છે છે કે અમે તારા પર દયા ખાઈએ. યાદ રાખ વેદાંત, અમે એ જ છીએ જેમણે તને 25 વર્ષ પહેલાં નહોતો બક્ષ્યો, તો હવે શું બક્ષીશું? આનંદે પાસે પડેલો એક ભારે લોખંડનો રોડ ઉંચકી લીધો અને સુમિતે પોતાના ખિસ્સામાંથી એક તીક્ષ્ણ ચાકુ કાઢી લીધો, જે તે હંમેશા પોતાની પાસે રાખતો હતો. રૂમનો મંજર હવે એક કસાઈખાનામાં બદલાઈ ચૂક્યો હતો. વકીલ સાહેબે ચીસ પાડીને અમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ સુમિતે તેમને ધમકી આપી કે જો એક શબ્દ પણ મોંમાંથી કાઢ્યો તો આગલી લાશ તમારી જ હશે. અમે ત્રણેય વેદાંતને ઘેરી લીધો. મારું દિલ કહી રહ્યું હતું કે બસ એકવાર અને એક વાત ખતમ. કોઈને ખબર નહીં પડે કે અહીં શું થયું. અમે કહી દઈશું કે માળી ચોરી કરીને ભાગી ગયો, કે અહીં કોઈ અકસ્માત થઈ ગયો. પોલીસ અને કાયદો તો અમારા ખિસ્સામાં છે. પૈસા ફેંકીશું અને બધાના મોં બંધ કરાવી દઈશું. પણ વેદાંતની આંખોમાં મોતનો ભય ન જોતા મને ગૂંચવણ થઈ રહી હતી. તે ડર કેમ નહોતો? તે ભીખ કેમ નહોતો માંગતો? શું તેની પાસે કોઈ બીજી ચાલ છે? મેં તેના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી, જેથી તેનો કાન ફાટી ગયો અને લોહીના ફુવારા છૂટી પડ્યા. બોલ, બોલ, તારી શું ચાલ છે? તું પાછો કેમ આવ્યો? વેદાંતે લોહી થૂંકતા કહ્યું. હું ચાલ ચલાવવા નહોતો આવ્યો ભૈયા. હું તો માત્ર એક દીકરાનું ફરજ નિભાવવા આવ્યો હતો. પાપા એકલા હતા, તમે લોકોએ છોડી દીધા હતા. હું તેમને કેવી રીતે છોડી શકું? તેમની વાતો મારા જમીર પર હથોડાની જેમ પડી રહી હતી, પણ મારો જમીર તો ક્યારનો મરી ચૂક્યો હતો. મેં આનંદને ઇશારો કર્યો. આનંદે આગળ વધીને વેદાંતના ઘૂંટણ પર જોરથી લાત મારી. વેદાંતની ચીસ નીકળી ગઈ અને તે દુઃખથી બેવડાઈ જમીન પર પડી ગયો. તેની ચીસથી મને એક અજીબ સુકૂન મળ્યું, જાણે મારો બદલો પૂરો થઈ રહ્યો હોય. પાપાનો એ ઠંડો વ્યવહાર, એ તાના, એ નોકરો સામે અમારી બેઇજ્જતી, આ બધાનો જવાબદાર એ જ વ્યક્તિ હતો જે મારા પગમાં પડ્યો હતો. સુમિતે પાગલોની જેમ કહ્યું, ભૈયા, આવી જ તેને અહીં જ ખતમ કરી દઈએ. લાશને ગાયબ કરી દઈશું. કોઈને કાનોકાન ખબર પણ નહીં પડે. મેં તેને રોક્યો, ના મારો પણ એ જ ઈરાદો હતો. પણ પછી મને ખ્યાલ આવ્યો કે વકીલ અહીં હાજર છે અને આ ગવાહ અમારા માટે ખતરો બની શકે છે. મેં વકીલ સાહેબ તરફ જોયું અને ઠંડા અવાજે કહ્યું, વકીલ સાહેબ, તમે કંઈ જ નથી જોયું, સમજ્યા? તમે હમણાં અહીંથી જશો અને કોઈની સાથે પણ આ વાતનો કોઈ ઉલ્લેખ નહીં કરો, નહીંતર તમારા દીકરાઓ જે શહેરમાં નોકરી કરે છે તેમની જિંદગીની સુરક્ષાની ગેરંટી હું નહીં આપી શકું. વકીલ સાહેબની આંખોમાં બેબસીના આંસુ હતા. તેઓ જાણતા હતા કે અમે કેટલા બેગેરત અને જાલિમ છીએ. તેમણે કાંપતા માથું હલાવ્યું અને પોતાની ફાઇલ સમેટીને લડખડાતા પગલે ધીમે ધીમે દરવાજા તરફ વધ્યા. મેં તેમને જવા દીધા, કારણ કે મને ખબર હતી કે ડર એવો તાળો છે જે જીભને બંધ રાખે છે. હવે રૂમમાં માત્ર અમે ત્રણેય ભાઈઓ અને અમારો એ શિકાર હતો જે ઘાયલ હાલતમાં પડ્યો તડપી રહ્યો હતો.
મેં સુમિત અને આનંદને કહ્યું, તેને ઉંચકો, અહીં નહીં મારીએ, તેને ત્યાં લઈ જઈને મારીશું જ્યાં આ કહાનીની શરૂઆત થઈ હતી. આજે આ કહાનીનો અંજામ પણ ત્યાં જ થશે. મારી વાત સાંભળીને આનંદ અને સુમિતના ચહેરા પર એક શેતાની મુસ્કાન ફેલાઈ ગઈ. અમે ત્રણેય મળીને વેદાંતને ઘસડવા માંડ્યા. તે હવે પોતાને બચાવવા લાયક પણ નહોતો રહ્યો. તેનું શરીર નિર્બળ થઈ ચૂક્યું હતું. અમે તેને પાછલા દરવાજેથી બહાર લાવ્યા. બહાર તોફાની વરસાદ પડી રહ્યો હતો. ઠંડી હવા હાડકામાં ઘૂસી રહી હતી. અંધારું એટલું ઘેરું હતું કે હાથને હાથ સૂચતો નહોતો. કંઈ જ દેખાતું નહોતું. વરસાદના અવાજે અમારી અવાજો અને વેદાંતની સિસકારીઓને દબાવી દીધી. અમે તેને કાદવમાં ઘસડતા ગાડીની ડીકી તરફ લઈ ગયા, જાણે કોઈ મુર્દા જાનવર હોય. આ દરમિયાન વેદાંતે મારી પગ પકડવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, ભાઈ, એવું ના કરો, ભગવાન માટે આવું ના કરો. હું ક્યાંય દૂર ચાલ્યો જઈશ, હું ક્યારેય પાછો નહીં આવું. પણ તેની ફરિયાદે મારા અંદરના દરિંદાને વધુ ભડકાવી દીધો. સુમિતે તેને ઠોકરો મારી અને કહ્યું, હવે ખૂબ મોડું થઈ ગયું છે વેદાંત. તે ખોટા વખતે ખોટી જગ્યાએ પગ મૂક્યો છે. તારી મોત જ હવે અમારી જિંદગીની જામીન છે. અમે તેને બેદર્દીથી ગાડીની ડીકીમાં ફેંકી દીધો અને ઢાંકણ જોરથી બંધ કરી દીધું. હું ડ્રાઇવિંગ સીટ પર બેઠો. મારા હાથ સ્ટેરિંગ પર જામી ગયા હતા. સુમિત અને આનંદ પણ પાછળની સીટો પર આવીને બેઠા. ગાડી તેજીથી ચાલી રહી હતી, પણ સામેનો મંજર ધૂંધળો હતો, બિલકુલ મારા ભવિષ્ય જેવો. ગાડી હવેલીના મોટા ગેટમાંથી બહાર નીકળીને કાચી સડક પર દોડવા લાગી. આ એ જ રસ્તો હતો જે 25 વર્ષ પહેલાં અમે તય કર્યો હતો. ત્યારે પણ રાત આવી જ ગાડી હતી. ત્યારે પણ વરસાદ પડી રહ્યો હતો અને ત્યારે માત્ર અમે લોકો સાયકલ પર હતા અને સાથે આ બોજ હતો. ફરક માત્ર એટલો હતો કે ત્યારે એ બાળક હતું અને અમે જવાન હતા, અને ત્યારે અમે નાદાન હતા, પણ હવે અમે પાકા મુજરીમ હતા. રસ્તેભર અમે ત્રણેય ખામોશ રહ્યા. માત્ર વરસાદની બૂંદો છત પર ટપ ટપ કરી રહી હતી. દરેક પસાર થતી પળ સાથે મારું દિલ ભારે થતું જઈ રહ્યું હતું. એક અજાણ્યો ભય મને ઘેરી રહ્યો હતો. મને વારંવાર લાગી રહ્યું હતું કે પાછળ કોઈ ગાડી અમારો પીછો કરી રહી છે. મેં અનેકવાર આયનામાં જોયું, પણ પાછળ માત્ર ઘેરું અંધારું હતું. આનંદે ગભરાઈને પૂછ્યું, ભાઈ, અમે તેને નહેરમાં ફેંકીશું તો લાશ મળી તો નહીં જાય ને? મેં શક્તિથી કહ્યું, આ વાર પેલી એવી ભૂલ નહીં કરીશું. આ વાર તેના પગમાં પથ્થર બાંધી દઈશું જેથી તે હંમેશ માટે તળિયે બેસી જાય. મેં પાછળ ફરીને જોયું, જ્યાં ડીકીમાંથી હલકી હલકી અવાજો આવી રહી હતી. કદાચ હોશમાં આવ્યા પછી તે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુમિતે તંજી આવાજમાં કહ્યું, જુઓ, હજી પણ તેમાં કેટલી જાન બાકી છે. આ કમદત મરે જ કેમ નહીં? લગભગ અડધા કલાકના પ્રવાસ પછી અમે નહેરના એ વિરાન ભાગે પહોંચી ગયા, જ્યાં માઇલો દૂર સુધી કોઈ વસ્તી નહોતી. અહીં માત્ર સરકંડાની ઝાડીઓ હતી અને નહેરનો અવાજ હતો. મેં ગાડી રોકી અને લાઇટ્સ બંધ કરી. ગુપ્ત અંધારામાં અમે ત્રણે નીચે ઉતરી ગયા. કાદવના કારણે પગ લપસી રહ્યા હતા. અમે ડીકી પાસે ગયા અને તેને ખોલી. વેદાંત અંદર સૂકડીને પડ્યો હતો. તેના કપડાં લોહી અને કાદવથી લથબથ હતા. અમે તેને બહાર ખેંચ્યો અને જમીન પર પછાડી દીધો. વરસાદ અમારા ચહેરા પર તમાચા મારી રહ્યો હતો. વેદાંતે લડખડાતા ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ આનંદે તેને ફરી ધક્કો મારી દીધો. અમે તેને ઘસડતા નહેરના કિનારે લાવ્યા. પાણીનો પ્રવાહ ખૂબ તેજ હતો અને લહેરો ભયાનક અવાજ કરી રહી હતી. મેં વેદાંત પાસે જઈને તેના વાળ પકડીને તેના ચહેરા ઉપર કર્યો. તેની આંખોમાં જોયું. ત્યાં મોતનો ભય નહોતો, બલકે એક અજીબ ચમક હતી, એક એવો તન જે મને સમજમાં જ નહોતો આવતો. તેણે મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો. હા, તે એ હાલતમાં પણ મુસ્કુરાઈ રહ્યો હતો. તેની એ મુસ્કાને મારા હોશ ઉડાવી દીધા. મેં ચીસ પાડીને પૂછ્યું, તું હસે કેમ છે? મોત તારા માથા પર ઊભું છે અને તને હસવું આવે છે. વેદાંતે હસતા કહ્યું, યશવર્ધનભાઈ, તમે મને મારી શકો છો, મારા શરીરને મિટાવી શકો છો, પણ એ સત્યને કેવી રીતે મિટાવશો જે પાપાએ વસિયતમાં લખીને છોડ્યું છે? અમે ચોંકી ઉઠ્યા. શું મતલબ? ક્યું સત્ય? વેદાંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમે લોકોએ વસિયત પૂરી નહોતી વાંચી. વકીલ સાહેબ પાસે માત્ર એક કાગળ નહોતો. પાપા જાણતા હતા કે તમે લોકો મારી સાથે શું કરશો, એટલે તેમણે પોતાની અસલી વસિયતમાં એવી શરત રાખી છે જે તમને ક્યારેય ચેનથી જીવવા નહીં દે. મારી વાત સાંભળીને આનંદ અને સુમિત પણ સહેમી ગયા. આનંદે મારો ખભો હલાવીને કહ્યું, ભૈયા, આ શું કહી રહ્યો છે? કઈ શરત? મેં વેદાંતનો ગળો દબાવ્યો અને કહ્યું, સીધી રીતે કહે, શું બકવાસ કરી રહ્યો છે તું? નહીંતર જીભ ખેંચી લઈશ. વેદાંતે મોટી મુશ્કેલીથી સાંસ લેતા કહ્યું, જો મારી મોત થઈ જાય કે હું ગાયબ થઈ જાઉં તો પાપાની વસિયત મુજબ આખી જાયદાદ આપોઆપ સરકાર કે કોઈ અનાથાલયના નામે નોંધાઈ જશે અને સાથે એ વિડીયો પુરાવા પણ પોલીસ પાસે પહોંચી જશે જે પાપાએ ગુપ્ત રીતે રેકોર્ડ કર્યા હતા, જેમાં તમારી જૂની કરતૂતોનો પણ ઉલ્લેખ છે.
અને વેદાંતની વાત હજી અધૂરી જ હતી કે આસમાનમાં જોરદાર વીજળી કડકી અને અમે ત્રણેયના ચહેરા ભયથી સફેદ પડી ગયા. મારા હાથ તેના ગળાથી ઢીલા પડી ગયા. આ શું કહી દીધું આને? શું પાપા એટલા હોશિયાર હતા? તે શું જાણતા હતા કે અમે વેદાંતને મારી નાખીશું? જો આ સાચું છે તો એનો મતલબ એ કે અમે પોતાના હાથે પોતાની બરબાદીનો સામાન તૈયાર કરી લીધો છે. વેદાંતને મારવું હવે જાયદાદ ગુમાવવા જેવું હતું. અમે એક અજીબ દલદલમાં ફસી ચૂક્યા હતા, જ્યાં આગળ કૂવો હતો અને પાછળ ખાઈ. સુમિતે ગભરાઈને કહ્યું, ભૈયા, આ ખોટું બોલી રહ્યો છે. આ માત્ર પોતાની જાન બચાવવા માટે વાર્તા ઘડી રહ્યો છે. તેને ખતમ કરો હમણાં અને આ જ વખતે. પણ મારો દિમાગ હવે કામ કરવાનું છોડી ચૂક્યો હતો. હું એક એવા રસ્તે ઊભો હતો, એક તરફ નફરત અને બીજી તરફ લાલચ. જો હું તેને મારું તો દોલત જાય છે, અને જો જીવતો છોડું તો આ મારા પર રાજ કરશે. વરસાદ તેજ થતો જઈ રહ્યો હતો અને અમે ત્રણેય હત્યારા પોતાના શિકારની આસપાસ ઊભા કાંપી રહ્યા હતા. ઠંડીથી નહીં, બલકે પોતાના અંજામના ભયથી. હજી અમે આ જ ગૂંચવણમાં પડ્યા હતા કે અચાનક નહેરના બીજા કિનારેથી ટોર્ચની તેજ રોશનીઓ અમારી તરફ વધવા લાગી અને પોલીસના સાયરનનો અવાજો રાતના સન્નાટાને ચીરી નાખ્યો. પોલીસની ગાડીઓમાંથી નીકળતી વાદળી અને લાલ રોશનીઓએ એ ઘેરી અંધારી રાત અને નહેરના વિરાન કિનારાને ઝગમગાવી દીધો હતો, અને આ રોશનીઓએ અમારી આંખોને ધૂંધળી કરી દીધી હતી. સાયરનનો અવાજ મારા કાનમાં સોયની જેમ ગુંજી રહ્યો હતો અને મને પોતાની ટાંગમાં જાન ખતમ થતી લાગી રહી હતી. આનંદના હાથમાંથી એ લોખંડનો રોડ પડી ગયો અને સુમિત, જે હજી વેદાંતને જાનથી મારવા તૈયાર હતો, હવે ભયથી થરથરી રહ્યો હતો. અમે ત્રણેય ભાઈઓ એકબીજાને જોઈ રહ્યા હતા. અમે અમારી આંખોમાં એક જ સવાલ હતો, પોલીસ અહીં કોણે બોલાવી? હજી અમે આજ આઘાતમાં હતા કે પોલીસની ગાડીઓ અમારી બિલકુલ નજીક આવીને ઊભી રહી અને તેમાંથી અનેક પોલીસવાળા લલકારતા બહાર નીકળ્યા અને બંદૂકો અમારા પર તાણી દીધી. ઇન્સ્પેક્ટરે ગર્જના કરતી અવાજે અમને હાથ ઉપર કરવાનો આદેશ આપ્યો. મેં, આનંદ અને સુમિતે કાપતા હાથ હવામાં ઊંચા કરી દીધા. એ હાથ જે થોડી પળો પહેલા પોતાના જ ભાઈનો ગળો દબાવી રહ્યા હતા, હવે હાર માની લેવાનો સંદેશો આપી રહ્યા હતા. પોલીસવાળાઓએ આગળ વધીને અમને દબોચી લીધા અને અમારા કાંડા ઉપર ઠંડી ભારે લોખંડની હાથકડીઓ ચડાવી દીધી. એ હાથકડીઓ જેની ક્લિકની અવાજે મારી આઝાદી, મારા ઘમંડ અને મારા સામ્રાજ્યના ખાત્માની જાહેરાત કરી દીધી હતી. પણ આ ગદ્દારી છે. તમે પોલીસને બોલાવી, તમે અમારા નમક હરામ છો. અમે જેવા વકીલને જોયા તો વકીલને કહ્યું. વકીલે અફસોસથી માથું હલાવ્યું અને મારી નજીક આવીને બોલ્યા, યશવર્ધન, હું તમારો નમક હરામ નથી, બલકે તમારા સ્વર્ગીય પિતાનો ઇન્સાફનો રખેવાળી છું. ચૌધરી સાહેબ જાણતા હતા કે તમે લોકો વેદાંત સાથે શું કરશો. તેઓ તમારા ત્રણેયની રગરગથી વાકેફ હતા, એટલે તેમણે આ ઝાડ બિછાવ્યું હતું. હું હક્કાબક્કા રહી ગયો. ઝાડ? કેવું ઝાડ? ત્યારે વેદાંત, જે કાદવ અને લોહીમાં લથબથ જમીન પર પડ્યો હતો, ધીમે ધીમે ઉઠ્યો. હવે તેના ચહેરા પર એ બેરંગકારી નહોતી. તેણે પોતાના કપડાં ઝાડ્યા અને સીધો ઊભો થઈ ગયો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, બલકે એવો રુતબો હતો જે માત્ર સત્યમાં જ હોય છે. તેણે ઇન્સ્પેક્ટરને નમસ્તે કરી અને પછી અમારી તરફ જોઈને કહ્યું, ભૈયા, મેં તમને કહ્યું હતું કે એવું ના કરો, પોતાની હરકતોથી બાજ આવી જાઓ, પણ તમારી આંખો પર દોલતની પટ્ટી બંધાયેલી હતી. વકીલે ફાઇલ ખોલી અને તેમાંથી એક DVD અને એક ચિઠ્ઠી કાઢી. તેમણે એ ચિઠ્ઠી ઇન્સ્પેક્ટરને સોંપતા કહ્યું, આ ચૌધરી સાહેબનું આખરી બયાન છે, જે તેમણે પોતાના મોતથી 2 દિવસ પહેલા રેકોર્ડ કરાવ્યું હતું અને મને હિદાયત આપી હતી કે જો મારા દીકરા વેદાંતને અપનાવી લે તો આ વસિયત ત્યાં જ ફાડી દેવામાં આવે, પણ જો તેનો તેની જાન લેવાનો પ્રયાસ કરે તો પોલીસને જાણ કરવામાં આવે અને તેમને ધરપકડ કરાવી દેવામાં આવે. ઇન્સ્પેક્ટરે ચિઠ્ઠી વાંચીને અમને વધુ નફરતથી જોયું. વકીલે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, યશવર્ધન, તમારા પિતાનું અસલી રાજ એ નહોતું કે વેદાંત જીવતો છે, બલકે અસલી રાજ એ હતું કે તેઓ 25 વર્ષ પહેલા પણ આ જાણતા હતા કે તમે ત્રણેય વેદાંતને નહેરમાં ધક્કો માર્યો હતો. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. શું પાપા જાણતા હતા? વકીલે કહ્યું, હા, એ જ રાતે જ્યારે તમે ત્રણેય પાછા ફર્યા હતા અને ખોટી વાર્તા સંભળાવી હતી, તો તમારા પિતા તમારી પાછળ પાછળ ગયા હતા. તેમણે વેદાંતને ડૂબતો તો નહોતો જોયો, પણ ત્યાં તમારા જૂતાના નિશાન અને તમારી સાયકલના ટાયરના નિશાન જોઈ લીધા હતા. ઘરે પાછા ફરીને પણ તેમણે આ કાદવના નિશાન તમારી સાયકલો પર જોયા હતા. તેઓ ત્યારે જ પોલીસને બોલાવી શકતા હતા, પણ મમતા અને દીકરાઓના વાસ્તે તેમને રોકી લીધું. તેઓ ઈચ્છતા હતા કે તમે સુધરી જાઓ. તેઓ 25 વર્ષ સુધી રાહ જોતા રહ્યા કે કદાચ તમે પોતાના ગુનાઓની માફી માંગી લો, કદાચ તમારા દિલમાં રહેમ આવી જાય.
જ્યારે વેદાંત પાછો આવ્યો તો તેમણે તેને જાણી જોઈને માળી બનાવ્યો. આ તમારી આખરી કસોટી હતી. તેઓ જોવા માંગતા હતા કે તમે ગરીબ નોકર સાથે કેવો વ્યવહાર કરો છો. જો તમે તેની સાથે સારો વ્યવહાર કરત તો કદાચ તેઓ તમને માફ કરી દેત અને જાયદાદમાં હિસ્સો પણ આપી દેત. પણ તમે સાબિત કરી દીધું કે તમે માણસ નથી, દરિંદા છો. તમે 7 વર્ષ સુધી તેના પર જુલમ કર્યા અને આજે તેને ફરી મારવા માટે અહીં લાવ્યા. તમારા પિતાએ પોતાની વસિયતમાં લખ્યું છે કે જો મારા દીકરા વેદાંતને મારવાનો પ્રયાસ કરે તો મારા બાકીના 3 દીકરાઓને મારી જાયદાદમાંથી એક ઘેલો પણ ન મળે અને તેમના પર હત્યાનો કેસ પણ ચલાવવામાં આવે અને મારી તમામ જાયદાદ વેદાંત ચૌધરીના નામે કરી દેવામાં આવે, જે તેને ટ્રસ્ટી બનાવીને અનાથો અને વિધવાઓના ભલા માટે વાપરશે. આ સાંભળીને સુમિત અને આનંદ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. સુમિત ચીસ પાડી રહ્યો હતો, અમને માફ કરી દે વેદાંત, અમે ભટકી ગયા હતા. અમે તમારા ભાઈજીએ અમને જેલમાં ના મોકલો, પણ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. વેદાંતે નમ આંખોથી અમારી તરફ જોયું અને કહ્યું, મેં તમને માફ કરી દીધા ભાઈ, કારણ કે હું પાપાની આત્માને તકલીફ નથી આપવા માંગતો, પણ કાયદો પોતાનો રસ્તો પોતે બનાવશે. આ તો તમારા ગુનાહોનું જ ફળ છે, જેણે તમને તમારા ગુના અહીં લાવી મૂક્યા છે. પોલીસ અમને ઘસડતી ગાડીઓ તરફ લઈ ગઈ. વરસાદ હવે અટકી ચૂક્યો હતો અને વાદળો છટી રહ્યા હતા. ચાંદ નીકળી આવ્યો હતો, જેની રોશનીમાં મને વેદાંતનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ત્યાં જ ઊભો હતો, આઝાદ અને સુકૂનથી ભરેલો, અને અમે 3 ભાઈઓ હાથકડીઓમાં જકડાયેલા પોતાની બરબાદીનો તમાશો જોઈ રહ્યા હતા. મેં પાછળ ફરીને આખરી વાર એ નહેર તરફ જોયું, જ્યાં 25 વર્ષ પહેલાં અમે એક માસૂમ બાળકને ફેંક્યો હતો. આજે એ જ નહેરે અમારો હિસાબ ચૂકવી દીધો હતો. પાપાએ અમને દોલત નહીં બલકે સબક આપ્યો હતો, અને આ એ સબક હતો જે હવે આખી જિંદગી જેલની કાળી કોટડીમાં અમારી સાથે રહેવાનો હતો. ગાડીનો દરવાજો બંધ થયો અને મેં આંખો બંધ કરી લીધી, કારણ કે બહારની દુનિયા હવે મારી નહોતી રહી. માળીનું રાજ ખુલી ચૂક્યું હતું અને આ રાજે અમને હંમેશ માટે અંધારામાં ધકેલી દીધા હતા. તો દોસ્તો, તમને અમારી આ કહાની કેવી લાગી? કૃપા કરીને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને હાઈપ પણ આપો. અને આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો. આ કહાની પૂર્ણ કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, ઘટનાઓ અને સ્થળો કલ્પના પર આધારિત છે. કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા માત્ર સંયોગ છે. આ કહાની માત્ર મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારની હિંસા કે અપરાધનું સમર્થન નથી કરવામાં આવતું. ધન્યવાદ. પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.